હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, અગાઉના વિડીયોમાં આપણે કાલ પીએસએની રીતના ટૂંકા દાખલા જોયા હતા. હજી તેમાં બીજા ટૂંકા દાખલા બાકી છે, તો આજે આપણે જોવાના છે. નીચેની માહિતી પરથી સહસંબંધાંક શોધો. n આપ્યો છે, સિગ્મા એક્સ આપ્યું છે અને સિગ્મા વાય આપ્યું છે. ત્યાર પછી જો શું આપ્યું છે તે સિગ્મા એક્સ માઇનસ 34 આખાનો વર્ગ, તો આ કંઈક અલગ આપ્યું છે. સિગ્મા વાય માઇનસ 41 આખાનો વર્ગ અને અહીંયા સિગ્મા એક્સ માઇનસ 34 વાય માઇનસ 41. તો અહીંયા ક્વેશ્ચન થાય છે કે આ શું આપેલું છે તે એક્સ માઇનસ 34 અને વાય માઇનસ 41. તો બસ એ સમજવાનું છે સૌથી પહેલા. તો જુઓ, જ્યારે પણ કોઈ પણ દાખલામાં આ રીતની રકમ જોવા મળે, સિગ્મા એક્સ માઇનસ પછી કોઈક નંબર હોય 10 15 વોટ એવર, કોઈ પણ આ રીતે નંબર આપેલો હોય, ઓકે, વર્ગ હોય, માની લો કે એક્સ માઇનસ 10 બરાબર 45 આ રીતનું આપેલું હોય, કે પછી સિગ્મા એક્સ માઇનસ 10 આખાનો વર્ગ બરાબર 36 આ રીતે કંઈક આપેલું હોય. તો કહેવાનો પોઈન્ટ શું, એક્સ પછી શું આપેલું હોય, કોઈક સંખ્યા હોય. એ જ રીતે વાયમાં પણ આ રીતે કોઈ સંખ્યા આપી દે, વાય માઇનસ 20 બરાબર 36 અથવા તો વાય માઇનસ 20 આખાનો વર્ગ બરાબર 100 આ રીતે રકમ આપેલી હોય. તો સવાલ છે કે આ છે શું? તો અહીંયા બે પોસિબિલિટી છે, બે ચાન્સીસ છે કે આ રકમ કઈ હોઈ શકે તે એમ. તો જ્યારે પણ દાખલામાં આ રીતની રકમ આપેલી હોય તો સમજી લેજો અહીંયા જે એક્સ ની બાજુમાં જે રકમ આપેલી છે, ઓકે, હું અત્યારે અહીંયા 15 લઉં છું, અહીંયા 100 લખી દઉં છું, આ બાજુ વાય વાળું લઈ લઉં છું. ઓકે, એક એક્ઝામ્પલ લઈએ. તો આ જે અહીંયા રકમ આપેલી છે, આમાં 15 આપેલા છે ને આમાં 20 આપેલા છે. તો સવાલ છે કે આ શું હોઈ શકે? તો મેં કીધું તે રીતે કે આ બે ચાન્સીસ છે, બે પ્રોબેબિલિટી છે, બે વસ્તુ પોસિબલ છે. આ જે રકમ છે, ઓકે, એ કાં તો એક્સ બાર હશે, એક્સ ના સંદર્ભમાં એક્સ બાર હશે, અથવા તો એ હોઈ શકે છે, એ હોઈ શકે, ધારેલો મધ્યક. બે પોસિબિલિટી છે. શું હોઈ શકે? કાં તો એક્સ બાર હશે, કાં તો એ હશે. અને જો બી ની વાત કરીએ તો બી માં પણ બે પોસિબિલિટી છે. સોરી, વાય ની વાત કરીએ, વાયમાં પણ બે પોસિબિલિટી, વાય માઇનસ 20 આપેલું છે. તો આ 20 એ શું હોઈ શકે? તો અહીંયા વાય છે તો એનો મધ્યક હોઈ શકે વાય બાર, અથવા એનો ધારેલો મધ્યક એટલે કે બી હોઈ શકે. એટલે કહેવાનો પોઈન્ટ શું કે આ જે રકમ છે 15 કે 20, તો એ કાં તો મધ્યક હોય કાં તો ધારેલો મધ્યક હોય. ઓકે, આ બે પોસિબિલિટી છે. એ મધ્યક હોઈ શકે કાં તો ધારેલો મધ્યક હોઈ શકે છે. બરાબર. તો જ્યારે પણ કોઈ પણ દાખલામાં આ રીતની અમાઉન્ટ જોવા મળે તો સમજી લેજો આ રકમ કઈ હશે, મધ્યક કાં તો ધારેલો મધ્યક. એક્સ ના સંદર્ભમાં મધ્યક એટલે કે એક્સ બાર અને ધારેલો મધ્યક એટલે કે એ. વાય ના સંદર્ભમાં મધ્યક એટલે વાય બાર અને ધારેલો મધ્યક એટલે કે બી. ક્લિયર? તો તમારે બસ ચેક કરવાનું છે આ શું છે તે, બસ એ ખબર પડી જશે, ત્યાર પછી આગળની ગણતરી તો આઈડિયા આવી જશે. ચલો આપણે દાખલા પર આવીએ. તો દાખલામાં આપણે અહીંયા આપેલું છે એક્સ માઇનસ 34 આખાનો વર્ગ 289 અને વાય માઇનસ 41 આખાનો વર્ગ 625. તો આપણે ચેક કરીએ છે શું તે. ચલો હું લખી દઉં છું, આપણે આન્સર અહીંયાથી ચાલુ થાય છે. ચલો પહેલા આપેલું છે એક્સ માઇનસ 34 આખાનો વર્ગ 289 અને બીજું આપેલું છે વાય માઇનસ 41 આખાનો વર્ગ 625. ઓકે, આ રીતનું આપેલું છે. તો કીધું તે રીતે કે આ શું હોઈ શકે? તો બે પોસિબિલિટી છે, કાં તો એ મધ્યક હોય કાં તો ધારેલો મધ્યક હોય. કઈ રીતે ખબર પડશે? તો બી સિમ્પલ છે, તમારે પહેલા મધ્યક છે કે નહીં એ ચેક કરો. જો મધ્યક નહીં હશે તો શું માની લેવાનું? ધારેલો મધ્યકમાં. કારણ કે ધારેલા મધ્યકમાં શું હોય, કઈ બી ધારી લઈએ ને, એમાં તો કોઈ પણ નંબર આપણે એ અને બી ધારી લઈએ છે. તો તમારે ચેક કરવાનું કે મધ્યક છે કે નહીં, જો એ ચેક કરો. જો મધ્યક મેચ થઈ જાય તો ઠીક છે, મધ્યક છે. જો મધ્યક મેચ નહીં થશે તો શું માની લઈશું? એ ધારેલો મધ્યક છે એવું માની લઈશું. તો એના માટે આપણે પહેલા આપણી પાસે મધ્યક હોવા જોઈએ. ઓકે, એક્સ અને વાય બંનેના મધ્યક એટલે કે એક્સ બાર ને વાય બાર હોવા જોઈએ. તો જો દાખલામાં એક્સ બાર વાય બાર આપેલા છે કે નહીં? તો એક્સ બાર વાય બાર નથી, પણ એક્સ બાર વાય બાર મળી શકે એવી ઇન્ફોર્મેશન તો છે. સિગ્મા એક્સ 340, સિગ્મા વાય 410 અને એન આપેલો છે. તો આપણે એક્સ બાર વાય બાર મળી શકે છે. તો આપણે એક્સ બાર વાય બાર સુધી કરીએ. સિગ્મા એક્સ ના છેદમાં એન, સિગ્મા એક્સ છે 340, એન છે 10, એટલે જવાબ આવશે 34. એ જ રીતે વાય બાર શોધી આપણે. સિગ્મા વાય ના છેદમાં એન 410, એન છે 10, તો આવે છે 41. તો જો આપનો એક્સ બાર છે 34 અને વાય બાર છે 41. તો આ ચેક કરો શું આ મેચ થાય છે, એટલે કે મધ્યક છે કે નહીં. ચલો અહીંયા
34 છે તો મેં કીધું બે વસ્તુ હોઈ શકે, કાં તો એ x નો મધ્યક હોઈ શકે, કાં તો x નો ધારેલો મધ્યક, એટલે કે x બાર હોઈ શકે, કાં તો એ હોઈ શકે. તો આપનો x બાર જો કેટલો છે 34 છે, ને આ 34 મેચ થાય છે, એનો મિનિંગ આ શું થયો, આપનો x બાર થયો. એ જ રીતે આમાં y માં પણ જો 41 છે, બે ઓપ્શન છે, મધ્યક હોઈ શકે y નો, એટલે કે y બાર હોઈ શકે, કાં તો એનો ધારેલો મધ્યક હોઈ શકે, એટલે કે b હોઈ શકે. તો આપનો મધ્યક કેટલો દાખલામાં આપણે શોધ્યો તો એ 41 આવ્યો છે. તો આના પરથી જો આપણને મેચ થઈ જાય છે, એટલે ઇન્સ્યોર બંને શું છે, x બાર છે અને y બાર છે. ક્લિયર? તો આપણે લખી દઈએ -34. તો ખબર પડી ગઈ, 34 એ આપનો શું છે, અહીંયા x બાર છે અને 41 એ આપનો y બાર સાથે મેચ થઈ જાય છે. એટલે ઇનડાયરેક્ટલી આ શું બની ગયું, સિગ્મા x માઇનસ x બાર આખાનો વર્ગ બની ગયો 289, ને આ શું બની ગયું, સિગ્મા y માઇનસ y બાર આખાનો વર્ગ 625. ઓકે, તો હવે આપણે x માઇનસ x બાર વર્ગ એ આપણે ખબર પડે કે એનું શું યુઝ કરી શકીએ, y માઇનસ y બાર નો વર્ગ 625 એ આપણે સૂત્રમાં કામ કરી શકે છે. બીજું દાખલામાં શું આપેલું છે, આમ તો આવી ખબર પડી જશે, x માઇનસ 34 અને 41. 34 એ આપનો x બાર છે અને 41 એ y બાર છે, એટલે આ શું બની ગયું, x માઇનસ x બાર y માઇનસ y બાર બની ગયું 357. બીજું આપેલું છે x માઇનસ 34 અને y માઇનસ 41 357. તો ખબર પડી જ ગઈ છે, આ શું છે, x માઇનસ x બાર y માઇનસ y બાર 357. ક્લિયર? હવે શોધવાનું શું છે, તે આપણે શોધવાનું છે સહસંબંધાંક, એટલે કે r શોધવાનો છે. તો ચલો r શોધી કરીએ આપણે. તો કયું સૂત્ર લાગશે, તો પહેલું જે સૂત્ર છે x બાર ને y બાર પૂર્ણાંક હોય તે સૂત્ર, બીકોઝ એને લગતી બધી વિગત છે. x માઇનસ x બાર y માઇનસ y બાર આખાના છેદમાં વર્ગમૂળમાં x માઇનસ x બાર નો વર્ગ y માઇનસ y બાર નો વર્ગ 357 289 225. ઓકે, બંનેનો વર્ગમૂળ નીકળી જશે, 289 નું 17 અને આનું 25. તો ફાઇનલ આન્સર 0.84. હવે જોઈએ નેક્સ્ટ બીજો દાખલો, દાખલા નંબર 19. નીચેની માહિતી પરથી સહસંબંધાંક શોધો. n છે 10, સિગ્મા x છે 140, સિગ્મા y છે 150. અને અહીંયા x માઇનસ 10 આપેલું છે, y માઇનસ 15 ને x માઇનસ 10 y માઇનસ 15, એટલે કે હમણાં ગઈનો એના જેવો દાખલો લાગે છે, બરાબર છે. તો હમણાં સમજાયું તે રીતે અહીંયા x માઇનસ 10 આખાનો વર્ગ આપેલો છે, x માઇનસ 10 આખાનો વર્ગ આપેલો છે 180. ત્યાર પછી y માઇનસ 15 આખાનો વર્ગ આપેલો છે 215, x માઇનસ 10 y માઇનસ 15 આપેલું છે 60. તો સવાલ એ છે કે આ જે 10 છે તે શું હોઈ શકે, તો હમણાં કીધું તે કાં તો એ મધ્યક હોઈ શકે, કાં તો ધારેલો મધ્યક હોઈ શકે, મધ્યક હોઈ શકે કાં તો ધારેલો મધ્યક. એટલે જો x છે, અહીંયા આગળ x ની માહિતી છે, એટલે કાં તો એ x બાર હશે, કાં તો a હશે. એ જ રીતે y નો સંદર્ભમાં વિચારીએ તો એ શું હોઈ શકે, 15 એ કાં તો મધ્યક હોય, કાં તો ધારેલો મધ્યક. જો એ મધ્યક હશે તો આ y બાર હશે, કાં તો ધારેલો મધ્યક પ્રમાણે આ શું હશે, b હશે. ઓકે, તો એના માટે પહેલા આપણી પાસે શું ચેક કરો, હમણાં કીધું તે રીતે પહેલા મધ્યક છે કે નહીં એ ચેક કરો, x બાર y બાર પહેલા ચેક કરો. જો એ મેચ થઈ જાય તો ઠીક, જો એ મેચ નહીં થાય તો શું માની લેવાનું, એ ધારેલા મધ્યક હશે. તો આપણે x બાર y બાર શોધી કરીએ, મળી શકે છે આપણે x બાર y બાર. તો સૌથી પહેલા આપણે એ શોધી કરીએ, સિગ્મા x 140 n 10 એટલે આવશે 14, સિગ્મા y બાર સિગ્મા y ના છેદમાં n 50 ના છેદમાં 10 15. ઓકે, ચલો ચેક કરીએ. પહેલા x માટે જોઈએ, તો x બાર છે કે ધારેલો મધ્યક, એટલે કે x બાર છે કે a છે. તો એના માટે આપણો x બાર જોઈએ તો x બાર આપણો જો અહીંયા કેટલો આવ્યો છે, 14 આવ્યો છે. x બાર કેટલો છે, 14. આપણો x બાર છે કેટલો, 14. અને અહીંયા કેટલા છે, 10, એટલે કે આ x બાર તો નથી, કન્ફર્મ થઈ ગયું.
બીકોઝ જો એક્સ બાર હોતે તો અહીંયા પણ 10 ની બદલે કેટલા હોવો જોઈએ? 14 હોવા જોઈએ. બટ અહીંયા 10 નથી આપેલા દાખલામાં, અહીંયા શું આપેલા છે? 10 આપેલા છે. 14 નથી, કેટલા આપ્યા છે? 10. એટલે કે આ એક્સ બાર તો નથી, મેચ થતું નથી, એક્સ બાર નથી. ઓકે, તો અમને વારંવાર કીધું છે અગાઉના દાખલામાં પણ, જો આ બંને મેચ થઈ જાય તો આ એક્સ બાર લખી શકાય, બટ મેચ થતું નથી. એટલે 10 એ ધારેલો મધ્યક છે. આ શું બની ગયો? આપનો એ બની ગયો. ઓકે, એક્સ બાર મેચ થતો નથી. અગાઉના દાખલામાં મેચ થઈ ગયું તો આપણે એક્સ બાર લખી દીધું હતું. અગાઉના દાખલામાં મેચ થઈ ગયું આપણે એક્સ બાર લખી, આમાં મેચ થતો નથી, તો આ શું બની ગયું? એ બની ગયું. એટલે આપણે જો લખવું હોય તો આપણે આ રીતે હવે લખી શકીએ. આ શું લખાશે? એક્સ માઇનસ 10 ની એક્સ માઇનસ એ આખાનો વર્ગ 180. ક્લિયર? અગાઉમાં મેચ થયું હતું, આમાં મેચ નહીં થયું. મેચ નહીં થાય તો એ ધારેલો મધ્યક કહેવાય. એક્સ ના સંદર્ભમાં એ, વાય ના સંદર્ભમાં બી. હવે એક્સ માઇનસ એ આખાનો વર્ગ 180, હવે આ શું છે તે તો આ બી તમને ખબર હોવી જોઈએ. અગાઉ જે આપણે ટૂંકા દાખલા જોયા હતા એમાં મેં સમજાવ્યું જ હતું. આપણે યુ નું સૂત્ર વાપરીએ, શું વાપરીએ છીએ? એક્સ માઇનસ એ, અને વી નું સૂત્ર શું વાપરીએ છીએ? વાય માઇનસ બી. તો એક્સ માઇનસ એ એટલે શું થઈ ગયું? યુ થઈ ગયું. એટલે ઇનડાયરેક્ટલી તમે એને શું કહી શકો? સિગ્મા યુ સ્ક્વેર તમને મળી ગયું 180. શું મળી ગયું? સિગ્મા યુ સ્ક્વેર 180. ઓકે, હવે જોઈએ વાય માટે. તો વાય માટે પણ અહીંયા જે 15 આપેલા છે, તો 15 શું હોઈ શકે? જેનો મધ્યક હોઈ શકે એટલે કે વાય બાર હોઈ શકે, અને અથવા તો એનો ધારેલો મધ્યક હોઈ શકે એટલે કે બી હોઈ શકે. પણ વિદ્યાર્થીઓ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે અહીંયા ઘડી એકમાં મેચ થયું નથી, એટલે કે આ એક્સ બાર નથી એ સાબિત થઈ ગયું છે. એક્સ બાર નથી એટલે એ જ હશે. તો આવી સિચ્યુએશનમાં બીજામાં પણ એવું આપણે માની જ લેવાનું કે એ પણ શું હશે? ધારેલો મધ્યક જ હશે. એકમાં જો મેચ નહીં થાય એક્સ બાર કે વાય બાર, તો બીજામાં પણ મેચ થતો હોય તો પણ એને શું માની લેવાનું? ધારેલો મધ્યક. એટલે કે જો એકમાં પ્રૂવ થયું કે ધારેલો મધ્યક છે, તો બીજામાં પણ શું માની લેવાનું? ધારેલો મધ્યક જ માની લેવાનું. એટલે આમાં તમે કઈ ચેક નહીં કરો, સીધું લખી દો બી 15 ચાલી શકે છે, અને આપણે ધારેલો મધ્યક માની લઈશું ચાલી શકે છે. જો આપણે ચેક કરીએ તો શું આવે છે એ જોઈએ. તો અહીંયા 15 છે અને અહીંયા વાય બાર બી 15 છે. તો આ જો મેચ થઈ જાય છે, બંને શું થાય છે? મેચ થઈ જાય છે. 15 મેચ થઈ જાય છે. એટલે એકચ્યુઅલી અહીંયા આગળ આ શું બની ગયું? વાય બાર બની ગયું. એટલે વાય માઇનસ વાય બાર બની ગયું 215. હવે વિદ્યાર્થીઓ એક પોઈન્ટ સમજો કે અહીંયા આ એક મેચ થાય છે, એક મેચ નહીં થતું. તો વિચારો જ્યારે આપણે દાખલો ગણતા હોઈએ, મોટો દાખલો ગણતા હોઈએ એક્સ અને વાય, જો આ દાખલો આપણે યુવી પદ્ધતિથી ગણીએ, યુવી ની મેથડથી ગણીએ, તો આપણે યુ અને વી ની કોલમ બનાવીશું. ઓકે, અને યુ સ્ક્વેર અને વી સ્ક્વેર અને પછી યુવી, આ રીતે કોલમ બનાવીશું. એવું આપણે કરીશું કે એક્સ માટે યુ ની કોલમ અને વાય માટે આપણે વાય માઇનસ વાય બાર શું એવું અલગ કરીએ છીએ. એક્સ માટે યુ અને આના માટે વાય માઇનસ વાય બાર, કારણ કે રકમ જો એવી મેચ થાય છે, અહીંયા વાય માઇનસ વાય બાર નો વર્ગ મળ્યો, અહીંયા યુ નો વર્ગ મળ્યો, એવું તો બની શકે નહીં. તો અહીંયા ઘરે આપણે શું માની લઈશું? આ વાય બાર મેચ થાય છે તેમ છતાં આને શું માની લઈશું? બી માની લઈશું. એનું કારણ એ છે બીકોઝ એ અને બી ધારેલા મધ્યક છે. તો એમાં તો કોઈ બી નંબરને ધારી શકીએ, મધ્યકના જવાબને પણ આપણે એ અને બી ધારી શકીએ છીએ, પોસિબલ છે. તો હવે તમારે યાદ શું રાખવાનું તે કે આ એક્સ બાર ને વાય બાર બંને મેચ થશે, પણ જો બેમાંથી એક પણ મેચ નહીં થયું, બેમાંથી એક પણ મેચ નહીં થયું, તો એવી સિચ્યુએશનમાં આપણે શું માની લેવાના? બંનેને ધારેલા મધ્યક માની લેવાના. એટલે એવું માની લો કે બંને બાજુ કેવા છે? ધારેલા મધ્યક જ છે, ભલે મેચ થાય. ઓકે, બેમાંથી એક પણ જો મેચ નહીં થયું એક્સ બાર વાય બાર સાથે, તો બંને કયા મધ્યક છે? ધારેલા મધ્યક છે એવું માની લઈશું. તો આપણે આ માની લઈશું કે અહીંયા બી 15 છે એવું આપણે માનીને ચાલીશું. એટલે આ શું બની જશે? વાય માઇનસ બી 215, ને આપણે ખબર છે વાય માઇનસ બી એટલે શું કહેવાય? વી કહેવાય. સિગ્મા વી સ્ક્વેર મળ્યું 215, કારણ કે કોમન છે, જો યુ હશે તો વી આવશે જ ને, વી હશે તો યુ આવવાનો જ છે. એટલે કે બેમાંથી જો એકમાં પણ મેચ નહીં થયું તો બંને શું માની લેવાના? ધારેલા મધ્યક માની લેવાના. હવે આ બી ખબર પડી જશે એક્સ માઇનસ 10 ને વાય માઇનસ 15. તો આપણે 10 એ આપનો શું છે? એ છે, એટલે એક્સ માઇનસ એ, અને 15 એ આપનો શું છે? બી છે, એટલે વાય માઇનસ બી બરાબર 60. તો એક્સ માઇનસ એ એટલે યુ અને વાય માઇનસ બી એટલે વી. તો સિગ્મા યુવી થયું 60. ઓકે, ચલો આપણી પાસે હવે શું આવી ગયું? સિગ્મા યુ સ્ક્વેર છે, વી સ્ક્વેર છે અને યુવી છે. એટલે ખબર પડી જશે કયું સૂત્ર આપણે યુઝ કરવું પડશે. તો યુવી વાળું સૂત્ર યુઝ કરવું પડશે. ઓકે, તો ચલો આપણે સૂત્ર લખીએ ને એમાં કિંમત મૂકીએ. આર બરાબર એન
સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી આખાના છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર સિગ્મા યુ હોલ સ્ક્વેર n સિગ્મા વી સ્ક્વેર સિગ્મા વી હોલ સ્ક્વેર. ચલો પહેલા આપણે n અને સિગ્મા યુવી જોઈએ. તો આપણું સિગ્મા યુવી 60 છે અને n છે ઓકે n આપેલો છે 10. n છે 10 અને સિગ્મા યુવી 60 માઇનસ સિગ્મા યુ સિગ્મા વી. ચલો સિગ્મા યુ ને સિગ્મા વી કેટલા છે? તો જો વિદ્યાર્થીઓ અહીંયા ટ્વિસ્ટ પોઈન્ટ એ છે આપણી પાસે સિગ્મા યુ સિગ્મા વી છે જ નહીં. જો n છે સિગ્મા એક્સ સિગ્મા વાય છે અને આ જે 3 પોઈન્ટ આપેલા છે ઓકે 3 જે પોઈન્ટ છે એના પરથી આપણે શું મળ્યા? યુ સ્ક્વેર મળ્યું, વી સ્ક્વેર મળ્યું અને યુવી મળ્યું. તો દાખલામાં આપણી પાસે યુ અને વી તો આવ્યા જ નથી. સિગ્મા યુ અને સિગ્મા વી આ બે વિગત આપણી પાસે અવેલેબલ છે જ નહીં. સિગ્મા યુ સિગ્મા વી છે જ નહીં. યુ સ્ક્વેર છે, વી સ્ક્વેર છે, યુવી છે. તો હવે બીજો ટ્વિસ્ટ પોઈન્ટ છે કે સિગ્મા યુ સિગ્મા વી કઈ રીતે મળશે? એ તો છે જ નહીં. કઈ નહીં, એ સિવાય જે રકમ છે તો લખી દે. યુ સ્ક્વેર 180 છે અને વી સ્ક્વેર 215 છે. એની એન્ટ્રી આપી દઈએ. યુ સ્ક્વેર 180 છે, સિગ્મા યુ અહીંયા પણ નથી અને વી સ્ક્વેર 215 છે. 215. તો ટ્વિસ્ટ પોઈન્ટ શું આવ્યો દાખલામાં કે સિગ્મા યુ અને સિગ્મા વી તો છે જ નહીં. તો એ ક્યાંથી મળશે? સિગ્મા યુ સિગ્મા વી જો એ મળી જાય તો આપણું કામ થઈ જાય. તો જો હવે કઈ રીતે મળશે તે આપણે પહેલા યુ ની વાત કરીએ. યુ એટલે શું? યુ બરાબર એક્સ માઇનસ એ. યુ બરાબર આપણે શું લખીએ છીએ? એક્સ માઇનસ એ. તો હવે આ યુ એક્સ માઇનસ એ આપણે જે લખ્યું છે તો ખાલી અહીંયા નામ બદલું છે યુ. બાકી આ તમને 9મા 10મા તમે આ ગણો છો જ્યારે મધ્યક ગણવાનો હોય ત્યારે ચલો મધ્યક શોધવું હોય એક્સ આપેલું છે બરાબર છે અને મધ્યક શોધવા માટે આપણે જો ટૂંકી રીત વાપરીએ અગાઉના સેમમાં પણ આવ્યું તો ટૂંકી રીતમાં આપણે ડી શોધતા હોઈએ છીએ. યાદ છે ને? ટૂંકી રીતમાં આપણે ડી શોધતા હોઈએ. ડી નું સૂત્ર આપણે શું લખીએ છીએ? એક્સ માઇનસ એ જ લખીએ છીએ ને? ડી નું સૂત્ર શું લખીએ છીએ? એક્સ માઇનસ એ. તો આ એ જ છે, ખાલી નામ બદલી કાઢ્યું છે. ડી ની જગ્યા પર કયો સંકેત વાપરો છે? એ લોકોએ યુ વાપરો છે. ડી ની જગ્યાએ કયો સંકેત વાપરો છે? યુ વાપરો છે. તો અહીંયા કહેવાનો પોઈન્ટ એ કે આ જે યુ છે કઈ નથી, જે આપણે મધ્યકમાં ડી શોધતા હતા ને એ જ છે. મધ્યકમાં જે ડી શોધતા હતા એ જ છે યુ. ચલો હવે અહીંયા આગળ એક્સ બાર જો તમારે શોધવો હોય તો એક્સ બાર નું આ બેઝિક સૂત્ર આવે સિગ્મા એક્સ ના છેદમાં n. પણ યાદ કરો જો ટૂંકી રીતે એક્સ બાર શોધવું હોય તો કયું સૂત્ર આવતું હતું? યાદ કરો અગાઉના સેમમાં પણ આવી ગયું ને 11-12માં પણ આવી ગયું છે. સોરી 10-11માં આવી ગયું છે કે એક્સ બાર શોધવાનું ટૂંકી રીતનું સૂત્ર કયું આવતું? આ સીધી રીત ને એક ટૂંકી રીતનું પણ સૂત્ર હતું. તો સૂત્ર આવું કંઈક હતું a પ્લસ સિગ્મા ડી ના છેદમાં n. યાદ છે? આ એક્સ બાર શોધવાનું ટૂંકી રીતનું સૂત્ર a પ્લસ સિગ્મા ડી ના છેદમાં જ્યાં ડી એટલે શું કહેવાય? એક્સ માઇનસ એ. તો બસ તમારે આ સૂત્ર અહીંયા વાપરવાનું છે. આપણે મધ્યક શોધવાનું જે સૂત્ર છે એ જ યુઝ કરવાનું છે. ઓકે હવે આપણા દાખલામાં આપણે સૂત્ર શું યુઝ કરીશું? ઓકે યુ નો મિનિંગ એક્સ માઇનસ એ. તો એક્સ બાર નું સૂત્ર આપણે શું વાપરીશું? આ જ આવશે a પ્લસ હવે અહીંયા ડી લખીએ છીએ આપણે જે આપણે અગાઉના સેમિસ્ટરમાં અને અગાઉ 11માં જોયું હતું તેમાં સિગ્મા ડી ના છેદમાં ડી નું મિનિંગ શું થાય? એક્સ માઇનસ એ. બટ આપણા ચેપ્ટરમાં સહસંબંધમાં આપણે ડી ની જગ્યા પર શું વાપરીએ છીએ? યુ વાપરીએ છીએ. એટલે સૂત્ર શું બનશે? સિગ્મા યુ ના છેદમાં n. ખ્યાલ આવ્યો? જે ડી બરાબર એક્સ માઇનસ છે તો ખાલી સંકેત ડી નું યુ થઈ ગયું છે. તો આ મધ્યકના સૂત્ર પડે તમને શું મળશે? આ સિગ્મા યુ મળશે. તો આ એક્સ બાર નું સૂત્ર બનાવ્યું. એ જ રીતે વાય બાર નું સૂત્ર શું બને? તો આઈડિયા આવી જવું જોઈએ. વાય બાર નું સૂત્ર તો એમાં આપણે v બરાબર શું લઈએ છીએ? y માઇનસ બી. તો અહીંયા a છે તો અહીંયા b આવશે અને અહીંયા સિગ્મા યુ છે તો એનું સિગ્મા v આવશે. ઓકે તો જે રીતે આપણે એક્સ બાર નું સૂત્ર બનાવ્યું બસ એ રીતે વાય બાર નું પણ બની જાય b પ્લસ સિગ્મા v ના છેદમાં n. ચલો આમાં કિંમત મૂકી દઈએ. એક્સ બાર આપણી પાસે એક્સ બાર છે 14 એ છે 10 સિગ્મા એવું તો નથી શોધવાનો છે છેદમાં n છે 10 પ્લસ 10 છે આ બાજુ સામે જાય તો -14 - 10 એટલે કેટલું થશે? 4.
આ બાજુ રહેશે યુ ના છેદમાં 10. 10 ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં, તો 10 ચોક 40. ચલો એ જ રીતે આ બાજુ y બાર બરાબર b પ્લસ સિગ્મા v ના છેદમાં n, તો y બાર છે 15 અને b પણ છે 15. y બાર ને b બંને 15 છે. સિગ્મા v ના છેદમાં n, v તો છે નહીં, સિગ્મા v શોધવાનો જ છે. n 10 છે, પ્લસ 15 સામે જાય તો માઇનસ, તો 15 માઇનસ 15 0. 10 ગુણાકારમાં, સામે ભાગાકારમાં, 0 સાથે ગુણાશે એટલે 0 થઈ જશે. તો u મળી ગયું 40 અને v મળી ગયું 0. u 40 v 0. અહીંયા u 40 અને v અહીંયા આવશે 640 ગુણ્યા 0 0, 10 ગુણ્યા 180 1800 અને 4 1600. આ બાજુ 2150. 600 છેદમાં વર્ગમૂળમાં 250. 200 ગુણ્યા 2150 એનું વર્ગમૂળ કરીએ 655.74. જવાબ આવશે 0.51. ઓકે, તો મેઇન પોઈન્ટ જે યાદ રાખવાનો છે, બંને મેચ થાય તો x બાર y બાર, બેમાંથી એક પણ મેચ નહીં થયું હોય તો બંને શું માની લેવાના? ધારેલા મધ્યક માની લેવાના. ઓકે, અને ધારેલા મધ્યકમાં u ને v કઈ રીતે શું થાય? તો આ x બારનું સૂત્ર અને આ y બારનું સૂત્ર, એના પરથી u અને v મળી જશે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ દાખલા નંબર નેક્સ્ટ આવ્યા છે 20મો દાખલો. બે સંબંધિત ચલ x અને y માટે નીચેના પરિણામો મળે છે. બધું આપેલું છે, જો n આપેલું છે, સિગ્મા x આપેલું છે, સિગ્મા y આપેલું છે, સિગ્મા x સ્ક્વેર આપેલું છે, સિગ્મા y સ્ક્વેર આપેલું છે, સિગ્મા xy. તો જો દાખલામાં બધું જ આપેલું છે, કયું સૂત્ર? જે ત્રીજું સૂત્ર છે, x અને y ની કિંમત 20 થી નાની હોય. ઓકે, એને લગતી બધી જ વિગત આપેલી છે. સિમ્પલ તમે સૂત્ર મૂકો એટલે આન્સર મળી જાય. બટ નીચે કંઈક એક્સ્ટ્રા લખ્યું છે. શું લખ્યું છે તે જુઓ. પાછળથી એવું માલુમ પડ્યું કે માહિતીમાં બે જોડકા 8 12 અને 6 8 ને બદલે ભૂલથી અનુક્રમે 6 14 અને 8 6 લેવામાં આવ્યા હતા, તો સહસંબંધકની સાચી કિંમત શોધો. એટલે એ લોકો એક ભૂલ કરી છે કે બે જોડકા 8 12 અને 6 8 માં ભૂલ કરી છે. બે જોડકા એટલે શું? તો આપણે જો દાખલા આ રીતના આવતા હોય, x અને y બે જોડકા આપેલા એટલે કે માહિતી હોય, બે ચલની માહિતી. એ માહિતી રકમ હશે 10 15 16 18 8 6 12 15. તો અહીંયા લોકોએ શું ભૂલ કરી? બે જોડકા 8 12 અને 6 8 ને બદલે ભૂલથી ક્યાં લઈ ગયા? 6 14 અને 8 6. એટલે આખી નાખી પેર ખોટી લેવાઈ ગઈ. તો કે ખબર પડે કે 8 6 અને 10 15 એ બંને કેવા લેવાઈ ગયા છે? ખોટા લેવાઈ ગયા છે. ઓકે, 10 15 ને બદલે ધારો કે લેવાના હશે 12 13 અને કેવા લેવાઈ ગયા? 10 15. 8 6 ને બદલે ધારો કે 8 અને 10 લેવાના હશે અને ભૂલથી કેવા લેવાઈ ગયા? 8 અને 6. ઓકે, આ રીતની ઇન્ફોર્મેશન છે કે આ ભૂલ પડેલી છે. તો હવે જ્યારે આવી રીતના ભૂલ પડે તો આપણે અગાઉ આવ્યું જ છે ને નહીં આવ્યું તો બી કોમન સેન્સનો પોઈન્ટ છે. ભૂલ પડે તો ભૂલનું પરિણામ શું થાય તેને સુધારવા માટે શું કરીશું? આપણે જે ખોટી ઇન્ફોર્મેશન છે એને માઇનસ કરી નાખીશું અને જે સાચી છે એ પ્લસ કરી નાખીશું. હવે આપનો આજે 8 12 ને 6 8 લેવાના હતા, એને બદલે કયા 6 14 અને 8 6 લેવાઈ ગયા. તો સૌથી પહેલા તો કયા સાચા લેવાના કયા ખોટા એ પહેલા લખી દો, એટલે કે સાચી જોડ અને ખોટી જોડ. તો સાચી કઈ છે અને ખોટી કઈ છે? તો 8 12 અને 6 8 ને બદલે ભૂલથી 6 14 ને 8 6 લેવાઈ ગયા છે, એટલે ભૂલથી આ લેવાઈ ગયા છે. એટલે આ કયા છે? ખોટા છે. અને આ કયા છે? સાચા છે. તો સાચી જોડ કઈ છે? 8 12 અને બીજી કઈ છે? 6 8. ઓકે, આ બે સાચી જોડ છે. અને ખોટી જોડ કઈ છે? 6 14 અને 8 6. ઓકે, આ સાચી છે અને આ ખોટી છે. હવે 8 12 6 8 એ શું કહેવાય? કોની રકમ છે એ પણ યાદ રાખજો. હમણાં સમજાવ્યું x અને y આવી રીતે બે કોલમ બનાવેલી કે જે પહેલી 8 છે તે આપણા માટે x છે અને આ 12 એ કઈ છે? y ની રકમ છે. આ x ની રકમ છે, આ y ની રકમ છે. અહીંયા પણ એ જ રીતે
આ x ની રકમ છે, આ y ની રકમ છે, આ x ને આ y, બરાબર. હવે આપને ભૂલ કરી છે તો એના આધારે આપણે જે સિગ્મા x શોધ્યું હશે, સિગ્મા y શોધ્યું હશે, સિગ્મા x સ્ક્વેર, સિગ્મા y સ્ક્વેર, સિગ્મા xy, આ બધા બી કેવા હશે? ખોટા જ હશે. તો આપણે આના બધી સાચી વેલ્યુ શોધવી પડશે, સુધારેલી વેલ્યુ શોધવી પડશે. તો બધાને આપણે સ્ટાર્ટ કરીએ. ચલો પહેલા આપણે સિગ્મા x 125 આ ખોટા હશે કારણ કે આમાં જોડ ખોટી લેવાઈ ગયેલી છે, તો સિગ્મા x પણ ખોટો હશે. તો આપણે નવો સુધારેલો સિગ્મા x શોધીએ. ઓકે, તો કઈ રીતે શોધવાનું? તો સિમ્પલ છે, અને બેઝિક નિયમ છે, જે જૂની રકમ હશે એમાંથી ખોટું હશે તે માઇનસ કરી દો અને સાચું હશે તે પ્લસ કરી દો. ઓકે, ખોટી રકમ માઇનસ ને સાચી પ્લસ, એટલે તમને કઈ રકમ મળી જાય? સુધારેલી. બેઝિક રૂલ છે, ખોટું ને દૂર કરો, માઇનસ કરી દો અને સાચું પ્લસ કરો. તો સુધારેલો સિગ્મા x શોધવો હોય તો આપણે જે 125 જે જૂનો છે, ઓકે, જે જૂનો છે પહેલા એ લખી દો. જૂનો કેટલો છે? 125. એમાંથી જે ખોટું છે તે માઇનસ કરી દો, એટલે કે અહીંયા આપણે x ની વાત કરી છે, ખોટા x છે તે માઇનસ કરો. આપણે યાદ રાખજો, કોના પર ફોકસ કરો? આપણા ખોટા x કયા છે? ઓકે, પહેલા જે ખોટું માઇનસ કરો તો આ જો ખોટા x આ છે, આ બે, એટલે કે 8 અને 6. ઓકે, બે ખોટા છે, 8 અને 6. તો 8 અને 6 બંને આપણે શું કરીશું? માઇનસ કરીશું. 8 માઇનસ અને 6 માઇનસ, અને જે સાચા છે તે પ્લસ કરી દો. સાચા x કયા છે આપના? તો આ આપના સાચા છે, આ 8 અને આ 6 એ કેવા છે? સાચા છે. ઓકે, આ સાચા છે. 8 અને 6 એ બંને શું કરી દઈશું? સાચા છે, પ્લસ કરી દઈશું. તો કેટલો જવાબ આવશે? 125 માં 8 અને 6 માઇનસ ને 8 અને 6 પ્લસ, તો બંને સરખા જ છે, એટલે જવાબ 125 જ આવશે. તો પહેલા આપણે સુધારેલો સિગ્મા x મળ્યો 125. બસ એ જ રીતે બધાને સુધારીશું. સુધારેલો સિગ્મા y, તો અત્યારે આપણો સિગ્મા y કેટલો છે? 100 છે, જે ખોટો છે, જૂનો છે તે. તો બસ એમાં પણ આ જ નિયમ, જે ખોટું છે તે શું કરીશું? આ ખોટું છે અને આપણે શું કરવાનું છે? બાદ કરવાનું છે, અને જે સાચું છે એને શું કરવાનું છે? ઉમેરીશું, પ્લસ કરીશું. તો ચલો આપણે આ y ની વાત કરીએ છીએ, તો આપણે જે y છે એ ખોટું સાચું જોવાનું. તો y ખોટો કયો છે? y માં ખોટી રકમ આ 14 છે ને આ બાજુ 6 છે. 14 અને 6 એ બંને માઇનસ કરીશું. 14 અને 6 એ માઇનસ કરીશું. 14 અને 6, અને જે સાચું છે આ y માં આ બે રકમ સાચી છે, 12 અને 8 એ પ્લસ કરીશું. તો જવાબ કેટલો આવશે? 14 ને 6 20 માઇનસ ને 12 ને 8 20 પ્લસ, એટલે સેમ જ આવશે. ઓકે, જરૂર નહીં કે દર વખતે સેમ આવે, અલગ પણ આવી શકે છે. તો રકમ એ ટાઈપની છે એટલે. હવે નેક્સ્ટ શું છે આપણી પાસે? સિગ્મા x સ્ક્વેર છે 650. ચલો આમાં પણ જે ખોટું છે માઇનસ કર્યું, સાચું એ પ્લસ કર્યું. યાદ રાખજો, અહીંયા x નો સ્ક્વેર છે, એટલે કે x ની રકમ જ માઇનસ પ્લસ કરવાની, પણ કયા ફોર્મમાં? સ્ક્વેરમાં. બીકોઝ અહીંયા સ્ક્વેર આપેલો છે એટલે x ની રકમ જ પાછી આપણે માઇનસ ને પ્લસ કરીશું. x ની રકમ જ માઇનસ પ્લસ, પણ કયા ફોર્મમાં લઈશું? સ્ક્વેરના ફોર્મમાં લઈશું. ચલો જે ખોટી રકમ છે તે x ની ખોટી રકમ અહીંયા 6 છે અને અહીંયા 8 છે. તો 6 ને 8 માઇનસ કરીશું, પણ એનો શું લઈશું? સ્ક્વેર લઈશું. 6 ને 8 માઇનસ કરીશું, સ્ક્વેર લઈશું, અને સાચી પ્લસ કરી દઈશું, એટલે કે આ 8 ને આ 6 બંને સાચી છે, પ્લસ કરી દઈશું. 8 અને 6. ઓકે, સાચી પ્લસ કરીએ. તો એ જવાબ 650 36 64 64 36. તો પ્લસ માઇનસ કરીશું તો 650 જ આવે છે. સિગ્મા x સ્ક્વેર સુધારી નાખ્યું, એ જ રીતે સિગ્મા y સ્ક્વેર 460 આપેલા છે. ચારસો ને 60 છે. એટલે આમાં બી ખબર પડી જશે. તો ખોટું y છે માઇનસ કરીશું, પણ y કયા ફોર્મમાં છે? સ્ક્વેરના ફોર્મમાં છે, તો y નો સ્ક્વેર લઈશું આપણે. ખોટા કયા છે? તો આ 14 છે ને 6 છે. 14 અને 6 એ ખોટા છે y ના, તે બંને માઇનસ કરીશું સ્ક્વેર કરીને. અને જે સાચા છે તે પ્લસ કરીશું y માં. સાચા કયા છે? તો 12 અને 8, આ બે સાચા છે, તો એ પ્લસ કરીશું 12 અને 8.
ચલો હવે આમાં વેલ્યુ મૂકીએ, સ્ક્વેર કરીએ. 196, 36, 144, 64. 30 પ્લસ 144 પ્લસ 64, 400 ને. ત્યારબાદ નેક્સ્ટ છે યુવી, સોરી XY, 508. હવે અહીંયા આગળ એક્સ અને વાય એ બંને કયા ફોર્મમાં છે? બંનેનો મલ્ટીપ્લાય થયેલો છે, બંનેનો ગુણાકાર થયેલો છે, એક્સ અને વાય. તો અહીંયા પણ સાચું ખોટું પ્લસ માઇનસ કરીશું, પણ એક્સ અને વાયના ગુણાકારની રીતે. એક્સ અને વાયનો શું કરીશું? ગુણાકાર. આ ખોટી જોડ છે, બરાબર છે. તો એમાં એક્સ અને વાયનો જે ગુણાકાર છે એ માઇનસ કરીશું, બીકોઝ આપણે સિગ્મા એક્સ વાયની કોલમ છે, એટલે કે એક્સ ને વાય અહીંયા શું થયેલા છે? ગુણાયેલા છે. તો અહીંયા આગળ તમારે એક્સ ને વાય બંનેને શું કરવાનું છે? ગુણાકાર કરીને માઇનસ કરીશું. આ પણ એક્સ અને વાય જે ખોટી જોડ છે એને ગુણાકારના ફોર્મમાં માઇનસ કરીશું. એટલે કે 6 અને 14 આપેલા છે, આ 6 અને 14 છે એ માઇનસ થશે, પણ કઈ રીતે? બંનેનો ગુણાકાર માઇનસ થશે. 6 અને 14 બંનેનો ગુણાકાર માઇનસ થશે. અને બીજા જે છે તે 8 અને 6 એ બેનો પણ શું માઇનસ થશે? બંનેનો ગુણાકાર માઇનસ થશે. ઓકે, તો આ ખોટું માઇનસ કર્યો બંનેનો ગુણાકાર. હવે પ્લસ કરી દઈએ જે સાચું છે તે બંનેનો ગુણાકાર. 8 અને 12, અને આ બાજુ 6 અને 8. 8, 12, 6, 8. પાંચસો આઠ, 14 84, 48, 12 48. 508 માઇનસ 84 માઇનસ 48 પ્લસ 48. તો ફાઇનલ આવે છે 500 ને. તો જે બે જોડ ખોટી લેવાઈ ગઈ હતી એના પરિણામે સિગ્મા એક્સ સિગ્મા વાય બધા ખોટા આવે તે આપણે એને સુધારી નાખ્યા. હવે એક બીજો સવાલ થાય છે કે અહીંયા n પણ છે, તો શું n ને નહીં બદલવાનો? n 25 છે તો n નહીં બદલાશે. શા માટે n નહીં બદલાશે? તેમ બીકોઝ અહીંયા જે ખોટું છે ને દૂર કરીને જગ્યા પર આપણે સાચું લખી દીધું છે ને, તો n તો ત્યાંનો ત્યાં જ રહેશે. x અને y આ 10, 15, 20, 25, 30, 40, 18, 20. ધારો કે આ રીતની રકમ છે અને ખબર પડે કે આ જે 20 અને 25 ની જોડ છે આપણે ખોટી લેવાઈ ગઈ છે, તો આપણે શું કર્યું? આ જે ખોટી છે ને દૂર કરી નાખી, એની જગ્યા પર સાચી હતી 21 અને 23. તો આપણે આ બે ને 20 ને 25 ને દૂર કરી જગ્યા પર કેટલા લખી દીધા? 21 અને 23 લખી દીધા. તો અહીંયા આગળ n માં કઈ ફરક આવ્યો? n પહેલા કેટલો હતો? 4 હતો, ને હવે પણ કેટલો રહેશે? 4 રહેશે. તો તમે ખોટું દૂર કરીને સાચું એડ કર્યું છે, તો n માં કોઈ ફરક નહીં આવશે. n કેટલો રહેશે? 25 નો 25 જ રહેશે, એમાં કોઈ ચેન્જીસ નહીં આવશે. ચલો હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. r n સિગ્મા એક્સ વાય સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય સિગ્મા એક્સ સ્ક્વેર સિગ્મા એક્સ હોલ સ્ક્વેર n સિગ્મા વાય સ્ક્વેર સિગ્મા વાય હોલ n છે 25, સિગ્મા એક્સ વાય 520, સિગ્મા એક્સ અને સિગ્મા વાય તો 25 અને 100. 25 સિગ્મા એક્સ સ્ક્વેર 50 અને વાય સ્ક્વેર 436. સિગ્મા એક્સ 125, સિગ્મા વાય સ્ક્વેર 430, સિગ્મા વાય 100. 30 ગુણ્યા 520, 13,000, 12,500, 25 ગુણ્યા 650, 16, 650, 625, 10, 900, 10,000.
9 से 500 कुल 250 माइनस 625 9 से 625 9 से 900 तो 625 25 900 નો 30 ફાઇનલ આન્સર આવશે 0.67. હવે જોઈએ લાસ્ટ દાખલો આજના વિડીયોનો દાખલા નંબર 21 બે સંબંધિત ચલ x અને y માટે નીચેના પરિણામો મળે છે n50 સિગ્મા x 500 સિગ્મા y 300 x સ્ક્વેર 6750 y સ્ક્વેર 2800 સિગ્મા xy 3000 તો અહીંયા પણ તમે જો બધી વિગત આપેલી છે ઓકે જે સૂત્રમાં મૂકી શકાય બટ આગળ લઈશું છે કે પાછળથી એવું માલુમ પડ્યું કે અવલોકનની એક જોડ 29 ભૂલથી વધારાની લેવાઈ ગઈ હતી આ અવલોકનની જોડને માહિતીમાંથી કાઢીને સહસંબંધકની સાચી કિંમત શોધો તો અહીંયા એક ભૂલ કરી દીધી છે ભૂલથી એક કોલમ એક જોડ એક્સ્ટ્રા લેવાઈ ગઈ છે તો આમાં સાચું ખોટું નથી ખાલી ખોટું જ છે ઓકે ફક્ત ખોટી જોડ છે આપની પાસે ખોટી જોડ છે કઈ 20 અને 9 તો આ જે 20 છે તે x કહેવાય અને 9 છે તે y કહેવાય તો ચલો આમાં પણ આપણે સુધારેલા શોધવા પડશે બધા આમાં ખોટું જ છે ખાલી સાચું નથી તો સુધારેલો સિગ્મા x 500 છે તો એમાંથી ખાલી x 20 માઇનસ થશે 480 એ જ રીતે સુધારેલો સિગ્મા y 300 આપેલો છે એમાંથી y માઇનસ થશે y ખાલી 9 છે તો 291 ત્યારબાદ સુધારેલો સિગ્મા x સ્ક્વેર તો એ 6750 છે તો એમાંથી x માઇનસ થશે x કેટલો છે 20 અને સ્ક્વેર છે તો 20 નો સ્ક્વેર એટલે કે 400 માઇનસ કરીશું તો 6350 સિગ્મા y સ્ક્વેર 2800 છે સુધારેલો y સ્ક્વેર 2800 તેમાંથી y માઇનસ કરીશું y કેટલો છે 9 અને વર્ગ કરીશું એનો 81 2800 માઇનસ 81 27 19 સિગ્મા xy 3000 છે સિગ્મા xy 3000 છે આમાં x અને y નો ગુણાકાર માઇનસ કરીશું એટલે કે આ 20 અને 9 છે બંનેનો ગુણાકાર માઇનસ થશે 30 અને આ દાખલામાં n પણ ચેન્જ થશે અગાઉ n ચેન્જ નહીં થયેલો હતો બટ આમાં ચેન્જ થશે બીકોઝ અગાઉ ખોટું દૂર કરીને સાચું એડ કરેલું તો n 50 છે અત્યારે અહીંયા આગળ આપણે ખાલી ખોટી જે જોડ છે ઓકે જોડને દૂર કરીએ છીએ એટલે કે એક અવલોકન ઓછું થઈ જશે કેટલું ઓછું થશે એક ઘણા સ્ટુડન્ટ અહીંયા 2 ઓછું કરી નાખે એમ જોઈએ છે કે x ને y 20 ને 9 છે ને 2 ઓછું થશે 2 નહીં 1 ઓછું થશે જો આ x અને y ઓકે અહીંયા 10 છે 15 છે અહીંયા 20 છે 18 છે 18 છે 16 છે 30 છે 15 છે ઓકે ચલો બંનેમાં અત્યારે જોઈએ તો n કેટલો છે 4 છે હવે ખબર પડી કે 18 ને 16 ભૂલથી વધારે લેવાય કે તમે એને કાઢી નાખો ચલો એને કાઢી નાખો હવે અને તમે કાઢી નાખ્યું તો હવે n કેટલો થઈ ગયો તો હવે કેટલા થઈ ગયા હવે 4 નથી કેટલા રહ્યા 3 રહ્યા એક n ઓછો થઈ ગયો છે એટલે અહીંયા હવે n પણ બદલાશે 49 ક્લિયર તો ચલો n મળી ગયો આમાં n પણ ચેન્જ થયો ને અગાઉ કેમ ચેન્જ થયો સમજાયું કારણ કે એમાં ખોટું દૂર કરીને સાચું એડ કર્યું આમાં ખાલી ખોટું દૂર થઈ ગયું એક n ઓછો થઈ ગયો એમ બસ હવે ખાલી સૂત્રમાં કિંમત મૂકો એટલે આન્સર આવી જશે ઓકે તો એ ગણતરી તમે જાતે કરી શકશો એમાં હવે કંઈ ખાસ નથી હવે બીજા લાસ્ટ 3-4 ટૂંકા દાખલા બાકી બચ્યા છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું એની સાથે આ કાલ પિયર્સનના ટૂંકા દાખલા બી કમ્પ્લીટ થઈ જશે